દેશના દરેક નેતાઓ પોતાને આદિવાસીઓના મસીહા બતાવતા હોય છે, જોકે આદિવાસી મતદારોને કેવા નેતા જોઈએ છે તે માત્ર મતદારો જ જણાવી શકે। આવું આજે મતદારોના મિજાજમાં યુવા આદિવાસી મતદારો સાથે કરે વાત। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે આજે આપણે નર્મદા જિલ્લાના બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે યુવા મતદારો છે તેમની સાથે વાત કરીશું અને જાણીશું એ મતદારોનો મિજાજ શું છે અને યુવા મતદારો છે અને યુવા મતદાર તરીકે તમે શું ઈચ્છી રહ્યા છો અને કેવી રીતે મતદાન કરશો। મારું નામ તળે જયેશ કુમાર દેસાઈભાઈ, ગામ ઓરપા, તાલુકો ગરડેશ્વર, જિલ્લા નર્મદામાંથી આવું છું। હું બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું। હું પ્રથમ મતદાર તરીકે ખૂબ જ ઉત્સુક છું અને મારા નિર્ણાયક મતથી હું સરકાર નક્કી કરીશ। હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે મારા આદિવાસી વિસ્તારમાં વિકાસ અમુક વિસ્તારો, અમુક ગામડાઓ વિકાસથી ઘણા વંચિત છે। ત્યાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, તો ત્યાં જલ્દી ને જલ્દી વહેલી તકે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય, જેવી કે શિક્ષણ, આરોગ્ય અને તેમને રોજગારી મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય। અને ઘણી બધી એવી સમસ્યાઓ છે કે આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસના અર્થે બહાર નથી જઈ શકતા, તો અહીં જ એમને અહીં એટલે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એમને પૂરતું શિક્ષણ અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે, જેથી તેઓ અહીંયા પોતાનું શિક્ષણ પૂરું કરી શકે। ચોક્કસ અહીંયા શિક્ષણ પૂરું કરવાની પણ વાત છે। એક વિદ્યાર્થીની છે, તેમને પૂછીશું, બેન, મહિલાઓ માટે શું હોવું જોઈએ સરકારમાં? मैं डुबेल नीताबेन कांजीभाई, गाम दुग्धा। हूँ नसवाड़ी तालुकामांथी आવું છું અને હું પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું, તેથી મને ખૂબ જ ઉત્સુક છું અને આ એક નિર્ણયાત્મક મતથી દેશમાં એક સરકાર બનશે અને ગુજરાતમાં મહિલા સુવિધાઓનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે અને રાજકારણમાં એવી મહિલાઓ પણ હોવી જોઈએ જે આદિવાસી સમાજના જે સમસ્યાઓ છે તેને સરકાર સુધી પહોંચાડી શકે અને એ સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ લાવી શકે અને સમગ્ર ભારત દેશમાં પણ મહિલા સુવિધાઓનો સુરક્ષા માટે ઝડપથી વિકાસ થાય એવી હું સરકાર પાસેથી અપેક્ષા રાખું છું। શું કહેશો બેન, પ્રવાસન ક્ષેત્રે નર્મદા જિલ્લાનો વિકાસ કેવો થયો? હું કલબી અંજુ રાજપીપળામાંથી જ વોટ કરવા જઈ રહી છું। આ વર્ષે હું પ્રથમવાર વોટ કરીશ અને જે નવી સરકાર બનશે તેના દ્વારા અપેક્ષા રાખું છું કે રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ઘણો એવો આ રાજપીપળા વિસ્તારનો વિકાસ થયો છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રમાં શિક્ષણ દ્વારા હજુ તેમાં વધુ વિકાસ થાય તેવી આશા રાખું છું કે જેના કારણે વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય। રોજગારીની પણ વાત થઈ, રોજગારી પણ મળવી જોઈએ। બેન, શું કહેશો, મહિલાઓ માટે શું હોવું જોઈએ? મારું નામ તળવી ગીતા છે અને હું નસવાડી તાલુકાના તણખલા ગામમાંથી આવું છું। તો હું સરકાર, જે નવી બનતી સરકાર છે એમની પાસે અપેક્ષા રાખું છું કે જે મહિલાઓ છે એમને જે મહિલાઓ છે ગામડાઓની, તેમને પૂરતા લાભ મળવો જોઈએ। જે સુવિધાઓ છે જેનો પૂરતો લાભ નથી મળી શક્યો તે મળી શકે। અને હું એક ગામડામાંથી બિલોંગ કરું છું અને હું એ જોયું છે કે ત્યાંના લોકોને જે સુવિધાઓ છે તેનો પૂરતો લાભ નથી મળી શક્યો। સરકાર દ્વારા તે યોજનાઓ તો આવે છે પરંતુ લોકો સુધી તે પહોંચી નથી શકતી, તો હું સરકાર પાસે એ જ અપેક્ષા રાખું છું કે આ બધી યોજનાઓનો લાભ ગામડાઓવાળા વિસ્તારોને મળે। ચોક્કસ યોજનાઓનો લાભ ગામડાઓમાં મળવો જોઈએ। કઈ કઈ એવી યોજનાઓ છે સરકારની જે ગામડાઓ સુધી પહોંચી છે? યોજનાઓ વિશે વાત કરીએ તો મારું નામ છે ડુબેલ નિમિષાબેન રેવજીભાઈ, ગામ કુકરદા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુરમાંથી હું આવું છું। હું યોજનાઓ વિશે વાત કરું તો ગામડાઓમાં અનેક યોજનાઓ છે, જેવી કે જનધન યોજના, મનરેગા યોજના, ગ્રામ જ્યોતિ યોજના, આવી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે અને લાભ પણ મળી રહ્યા છે, પરંતુ સરકાર પાસે આવી અપેક્ષાઓ છે કે આ યોજનાને હજુ વધારે સદ્ધર બનાવવામાં આવે અને એમાં હજુ વધારે સુધારા કરવામાં આવે એવી મારી સરકાર પાસેથી અપેક્ષાઓ છે। તમારા ગામની વાત કરીએ તો તમારા ગામમાં નલ સે જલ યોજના છે કે આયુષ્માન કાર્ડની યોજનાઓ છે, કેટલા લોકો લાભ લેતા હોય છે કે શું કહેશો એ બાબત? જે લોકો યોજનાઓ વિશે લાભ લેતા હોય છે, પરંતુ એવા ઘણા લોકો હોય છે જે આવી યોજનાઓ વિશે જાણતા નથી અને એના વિશે જાગૃત નથી।
એટલા માટે આ યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવા જોઈએ, એવી સુવિધાઓ કરવી જોઈએ જેથી બધા લોકો સુધી આવી યોજનાઓની માહિતી રહે અને જેથી આવી યોજનાઓની લોકો સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને લાભ લઈ શકે, એવી જ મારી અપેક્ષા છે સરકાર પાસેથી. સરકાર પાસે અપેક્ષાઓ છે કે યોજનાઓનો લાભ મળે અને યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. શું કહેશો બેન, રોજગારીને લઈને કેવા પ્રશ્નો છે, કેવી માંગ છે વિદ્યાર્થીઓની? મારું નામ રાઠવા નિતિક્ષાબેન રંગસિંહભાઈ. હું રાયસિંગપુરા ગામમાંથી આવું છું. છોટાઉદેપુર જિલ્લો, તાલુકો કવાડ. અમારા વિસ્તાર બાજુ ખાલી કડીપાણીમાં એક જ ઉદ્યોગ રોજગારી માટેનો છે, જે ફોરેસ્ટર ડોલર્સ તરીકે ચાલુ થયો છે. તેમાં ખાલી એક એવો ઉદ્યોગ છે કે રોજગારીથી શરૂઆત હમણાં જ થઈ છે. હું સરકારને બસ એટલી જ અપેક્ષા કરું છું કે અમારા પછાત એવા વિસ્તારમાં હજુ પણ કોઈ ઉદ્યોગની સ્થાપના કરે, જેથી અમારા વિસ્તારના બધા જ નાગરિકોને રોજગારી મળી રહે. ચોક્કસ આ વિદ્યાર્થીઓએ જે માંગણીઓ છે, રોજગારને લઈને માંગણીઓ છે, શિક્ષણ પૂર્ણ કર્યા બાદ રોજગારી પણ મળવી જોઈએ, તે પણ આ જે વિદ્યાર્થીઓ છે એ મતદારોના મિજાજ હવે લોકસભા ચૂંટણીના પરિણામો નક્કી કરશે. વિશાલ પાઠક, TV9